2-2.5 વર્ષમાં. હવે 5-6 વર્ષમાં થઈ ગયો છે સમજો. તો અત્યાર સુધી શું હોય, બ્રેનને આદત પડી જાય સુતા રહેવાનું, ચાલવાનું નહીં, બોલવાનું નહીં, આ બધી ક્રિયાઓ ન કરવાની આદત થઈ ગઈ. તો એને એ કરવા માટે થઈને ટાઈમ આપવો પડે. એની માટે થઈને મારે એક બેઝ તો હોવો જોઈએ ને તમારી પાસે. રિપોર્ટ થશે તો આપણને ઇમ્પ્રુવમેન્ટ ખબર પડશે અંદરથી શું ઇમ્પ્રુવમેન્ટ આવે છે. કેમ કે બોલવાની ક્રિયા કે ચાલવાની ક્રિયા તો પછીનો ભાગ છે. સૌથી પહેલા તો બ્રેન ચાલુ થવું જોઈએ, વ્યવસ્થિત એને સંભળાવવું જોઈએ, વ્યવસ્થિત એને સમજમાં આવવું જોઈએ. આંખો જે ત્રાસી છે એ સીધી થવી જોઈએ. સમજ્યા વસ્તુ? એની માટે આપણે બેઝિક ઇનિશિયલ જે રિપોર્ટ હોય તો જોઈએ. એના વગર આપણને ખબર કેવી રીતે પડશે કે બ્રેન ચાલુ થયું કે હવે 4 વર્ષ પહેલાનો રિપોર્ટ અને અત્યારના રિપોર્ટમાં ફરક પડશે. હવે શું હોય, 4 વર્ષ પહેલા તમે રિપોર્ટ કરાવ્યો હોય ને હમણાં રિપોર્ટ કરાવ્યો હોય, એમાં આપણને ફરક પડે કે જો આ ડાઉન થયો છે તો આપણને ખબર પડે કે બ્રેન કામ કરે છે. અપ ફોર્સ તો આપણને ખબર પડે કે બ્રેન કામ आवाज ने એટલે आवाज समझ ज्यादा सुन आवाज सुनने से ढोल दो ब्रेन चलता नहीं है ना तब ऐसे ही होता है, सेंसिटिविटी ज्यादा आ जाती है. જેમ કુકરની સીટી વાગે ને તો એને 10 ગણું નામ છે ડરી જાય. તો આ બધી વસ્તુને આપણી પાસે એક બેઝ હોવો જોઈએ. બેઝ દાખલા તો હોવો જોઈએ ને.